સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીજી મહારાજ બોટાદપુરથી નીકળી નાગડકા જાય છે. રસ્તામાં ભાદર નદીએ પ્રભુ પહોંચ્યા છે. લોયા ગામના ભક્તજનોને ખબર પડી એટલે ત્યાંના સંઘા પટેલ, નારણજી વિપ્ર, સોની લીલાધર આ બધા ભક્તજનો સામે આવ્યા છે. એમાં ઘેલો કોડી એનું નામ લખ્યું છે, ઘેલોભાઈ કોડી. એની સંતો વાત કરે છે ને, બહુ દુષ્કાળ પડ્યો એટલે જતા હતા સુરત બાજુ. રસ્તામાં એક સોનાનું કડું જોયું. બે જણા હાલે જાય, પતિ પત્ની. ભગવાનના ભગત કેવા, પતિ આગળ હાલે જાય અને પત્ની પાછળ હાલે જાય. ભગવાન સંભાળતા જાય. બે ભેગા નહીં, વાતું થાય ને નકામી. ભેગા ના હાલે હો, બસ મહારાજનું ભજન કરતા જાય અને હાલે જાય. પછી ઘેલાભાઈએ જોયું સોનાનું કડું પડ્યું છે, આ કોકનું છે એટલે આપણાથી લેવાય તો નહીં. પછી એને એમ થયું કે મારી પત્નીને કદાચ લોભ લાગે અને લઈ લે તો મહારાજની આજ્ઞા લો પાય, એટલે ધૂળ વારી દીધી માથે. એના પત્ની જોયું ધૂળ નાખી એમ. પછી એને કાંઈ જોયું નહીં. પછી હાલાય એક જગ્યાએ બેઠા. એના પતિને પૂછ્યું કે રસ્તામાં ઢગલાની આ ધૂળની ઢગલી કેમ કરતા હતા? તો કે એક સોનાનું કડું પડ્યું હતું, આપણાથી લેવાય નહીં. મને એમ કે તું કદાચ લઈ લે તો દેખે ને, એટલે પછી ધૂળ ઢાંકી દીધી માથે. તેના પત્ની કે આપણું ન હોય ને એ બધું ધૂળ જ કહેવાય, કે ધૂળ ઉપર શું ધૂળ નાખવાની હોય કે લ્યો, એની સમજણ એના કરતા વધારે લ્યો. ત્યાં તો વરરાજો જાતો હશે ને, એનું પડી ગયું તો હોનાનું કડું. ખબર પડી કે ભાઈ હોનાનું કડું પડી ગયું એટલે પાછા વળ્યા અને પૂછ્યું તમે કઈ જોયું? તો કે હા પડ્યું છે. આટલા દૂર જાઓ, રસ્તામાં ધૂળની ઢગલી છે, એની અંદર છે. પછી ગયા, ધૂળની ઢગલી પરી કરતા માથે હોનાનું કડું નીકળ્યું. ઓલિયાના મનમાં આશ્ચર્ય થયું કે આ કેવા માણસો છે કે હોનું પડ્યું રસ્તામાં લીધું નહીં. ભૂખે મરેના તોય પાછા ખાવા નથી મળતું અને જાય છે. આપણે હોય તો મૂકી, હીરાભાઈ સાચું કેજો, આપણે મૂકીએ. આપણે રસ્તામાં ક્યાંક જોઈ જઈએ તો કોઈ માણસ ન હોય, પાછું કોઈ નહીં. અને તો ઓલિયાને આશ્ચર્ય થયું એટલે આવીને પૂછ્યું કે તમે કોણ છો? પાછા કોળી જ્ઞાતિના. કોળી જ્ઞાતિનો ધંધો ચોરી કરવાનો હોય, અડધો ફડતો હતા. પછી ઓલિયાને આશ્ચર્ય થયું, બધી વાત કરી. પછી તે રૂપિયા દીધા, હોય 40-50 રૂપિયા દીધા આને, અને પછી ચાલ્યા ગયા. દેહલજી ક્ષત્રિય વગેરે શ્રીજીની સન્મુખ બધા નદી ઉપર આવ્યા, બધા ભક્તજનો. શ્રીજી મહારાજ હરિભક્તોનું નામ પૂછીને બધાની ખબર પૂછવા લાગ્યા. ત્યાં સુરા ખાચર એમના ભાઈ ને એ બધા આવ્યા. બધાની મહારાજ કુશળ સમાચાર પૂછ્યા. પછી શ્રીજી મહારાજને સવારી સાથે વાજતે ગાજતે લોયા ગામમાં લઈ ગયા. રણસિંગુ ને તુરઈ ને પડઘમ ને ભૂંગળ ને આ બધા વાજિંત્રો હતા. શ્રીજી મહારાજ ને બારોબાર નાગડકે જવાનો વિચાર હતો. કીધું ના નાગડકાને સંભાળે છે. વ્યવસ્થામાં લોયા ગામ આવ્યું. લોયાના હરિભક્તો પગે લાગ્યા એટલે શ્રીજી મહારાજ પોતાના મુખ ઉપર રૂમાલ આડો દઈને હસવા લાગ્યા. શું કામ ખબર હે? મહારાજને ડાયરેક્ટ જવું હતું, મહારાજ ક્યાં જવા દેશે નહીં. મહારાજની સીધા ગામમાં લઈ ગયા ને ડેરા ને તંબુ ને બધા ખડા કરી દીધા. હો, મહારાજને ઉતારાને બધી સુવિધા થઈ ગઈ. હવે મહારાજની કેમ જવાય બારોબાર? લોયા ગામના હરિભક્તો અતિ પ્રેમી. એને જોઈને શ્રીજી મહારાજને માટે સીધા સામાન નો બધો, સીધું સામાન પણ મગાવી દીધું બધું. ઉત્તાનપાદ, ભરત અને બલિની પેઠે પ્રેમી ભક્ત સર્વસ્વ અર્પણ કરવામાં આનંદ માને. લ્યો, પોતાનું જે કઈ હોય ને એ મહારાજને આપી દેવામાં આનંદ માને. આમ નહીં દેવામાં નહીં, આપી દેવામાં. સંતો સહિત શ્રીહરિ ગામો ગામ ફરે છે.
તે દૈવી જીવોને ભગવાન પરાયણ કરવા માટે જ હોય છે. હરિજનોને સત્સંગમાં આત્મબુદ્ધિ ન થાય ત્યાં સુધી પ્રાકૃત બુદ્ધિ રહે. સત્સંગમાં આત્મબુદ્ધિ થાય ને એ બરાબર સત્સંગી કહેવાય, અને એવું ન થાય ત્યાં સુધી કાચું કહેવાય થોડુંક. અને જ્યાં સુધી આત્મબુદ્ધિ ન થાય ત્યાં સુધી ગુણ અવગુણ આવ્યા કરે સત્સંગમાં, સંતોના ને હરિભક્તોના. આ બધું જોયા, દેખાય બધું એને. પણ જયારે આત્મબુદ્ધિ થઈ જાય એટલે પછી કઈ દેખાતું નથી. પછી તો એને ભગવાન દેખાય, ભગવાનની ભક્તિ દેખાય. શુદ્ધ વર્તન તો જ્યાં સત્સંગ છે ને ત્યાં મળે છે. બાકી તમે સત્સંગને મૂકીને તમે જાઓ દુનિયામાં, ક્યાંય આવું શુદ્ધ વર્તન જોવા નહીં મળે. હવે અહીંયા તમે લઈને અભાવ અવગુણ લેવા માંડો તો પછી ક્યાં જવાના, તમે ક્યાં જઈને શુદ્ધ થવાના? શ્રીહરિની વાણી રૂપ સુદર્શન ચક્ર છે એ પ્રભુએ સદાય હરિભક્તોને ધારણ કરાવ્યું છે. માયાનો પ્રાકૃત ભાવ ટાળીને આશ્રિતોને નિર્ભય કરે છે. તેટલા સારું શ્રીહરિનું વસુધામાં વિચરણ છે. જીવોના હૈયામાં જે માયિક ભાવ છે એ માયિક ભાવ ટાળી અને દિવ્ય ભાવ પ્રગટ કરવો છે. એના માટે પ્રભુનું વિચરણ, અને એ બતાવવા માટે જ આ ગ્રંથ કર્યો છે સ્વામી. કયો આધારાનંદ સ્વામી લખે છે કે આવું શ્રીજી મહારાજનું વર્તન એ બતાવવા માટે આ ગ્રંથ લખ્યો છે. બાકી કઈ મારી પંડિતાઈ જણાવવા માટે આ ગ્રંથ નથી લખ્યો. મહારાજનું ગામે ગામનું વિચરણ શા માટે જીવોને શુદ્ધ કરવા માટે છે એ બતાવવા માટે આ ગ્રંથ બનાવ્યો છે. અમાયિક में रुचि करना जे हा कठिन करनी है हा ताहित गुरु शास्त्र अनंता वार वार उपदेश करंता तो ही जीव को रुचि न होवे मनुष्य जन्म को वृथा खोवे वेर वेर जम पूरी रहे दुखा तामे कबू न पावे સુખા. અમાયિક એટલે દિવ્ય, એમાં રુચિ કરવી બહુ કામ કઠણ છે જીવને. માયામાં તરત રુચિ થઈ જાય, પૈસામાં, પુત્રમાં, પત્નીમાં. પણ ભગવાનમાં હેત કરવું એ કઠિન કરણી છે જીવને માટે. જોરે કરવું પડે, જોરે. અને એના માટે તો ગુરુ, શાસ્ત્ર, વારંવાર ઉપદેશ, આ બધું શાના માટે છે? અમાયિકમાં પ્રીતિ થાય એટલા માટે. અને એમાં જ્યાં સુધી જીવને પ્રીતિ થતી નથી ત્યાં સુધી વારે વારે જન્મ વૃથા ખોવે છે. જન્મ તો વૃથા ખોવે, મનુષ્ય જન્મ એડે જાય, જમપુરીમાં જવું પડે અને વારે વારે એના દુઃખ ભોગવે છે. લ્યો વારે વારે કેટલા ધોકા ખાય. લ્યો જમપુરીમાં જાય ને એના પછી પાછી લખ 84, જમપુરી ભોગવ્યા પછી કઈ પાર પડી જતો નથી. લખ 84 એમાં ચક્કર. એમાં ક્યારેક વળી મનુષ્ય જન્મ મળે. બહુ લાંબુ છે મહારાજ કે. તેમાં શ્રીહરિના દિવ્ય અને મનુષ્ય ચરિત્રો છે. આધારાનંદ સ્વામી કે હરિ કૃપાથી મેં તો આ ગ્રંથમાં લેસ માત્ર પ્રભુના ચરિત્રો લખ્યા છે. બાકી ભગવાનના ચરિત્રો તો અપાર ના અપાર છે. ભગવાન શ્રીહરિની કૃપા વિના બુદ્ધિ અંધતમ જેવી છે. કાંઈક બુદ્ધિમાં પ્રકાશ તો શ્રીહરિની કૃપાનો છે, બાકી કાંઈ નથી ભગવાનની કૃપા વિના. પછી હરિભક્તો હાથ જોડીને કીધું કે મહારાજ અમારી રસોઈ લ્યો, કાલે જાજો નાગડકા, આજની આજ જાઉં. જમતા જાઓ, એક રાત રોકાતા જાઓ, અમને લાભ મળે ને. લોયાના બહુ પ્રેમી ભક્તો. મહારાજ કે સંતોને પૂછો, સંતો કેમ કરીએ કે લ્યો. એટલે હરિભક્તો આવ્યા મુક્તાનંદ સ્વામી પાસે. સ્વામીને કીધું, મુક્તાનંદ સ્વામી કે મહારાજની મરજી હોય ને એ પ્રમાણે આપણે કરીએ કે બહુ આગ્રહ તમારે ન કરવો. એમ કરો કાચી રસોઈ લઈ આવો, કાચી.
પાકી રસોઈ નહીં. કાચી રસોઈમાં શું આવે? શાક રોટલા કે દાળ રોટલા કે એવું આવે, મેં પછી મીઠું ના આવે, કાંઈ મિષ્ટાન ના આવે. એ કાચી રસોઈ. મુક્તાનંદ સ્વામી કે તમે તો હરિભગત છો, પાકા છો, બુદ્ધિશાળી છો, વનમાં ફળ ફૂલ અને કાચું ખાવું એ અમારો ધર્મ છે કે સાધુનો. તમે તો સમજો જ છો, એટલે એવું કઈક લઈ આવો. કે તમે સંતની રીત જાણો છો, માટે કાચી રસોઈ લાવો. હરિભક્તો વળી મહારાજ પાસે ગયા, પાકી રસોઈનો આગ્રહ કર્યો. મહારાજ કે તો હવે એમ કરો કે તમે રાજી થાવ ને એમ કરો કે લ્યો. હવે એના ઉપર ઢોળ્યું, તમને જેમ મજા આવે ને એવું લઈ આવો. અમારી ને સંતોની રુચિ તો તમને કીધું, તમને અતિ આગ્રહ હોય તો તમને જે ફાવે લઈ આવો, જાઓ. તમને પ્રિય હોય લાવો. એટલે હરિભક્તો ગાંઠિયા ને સુખડી લઈ આવ્યા, ભાત અને સરસ મજાનું દૂધ લઈ આવ્યા. મહારાજ જોઈને બહુ રાજી થયા. હો પછી દૂધમાં નાખી ખાંડ અને ભાત ને દૂધ ને મહારાજ જમ્યા, સુખડી ને ગાંઠિયા. સંતો અને રાજાઓને પણ શ્રીહરિ જમાડ્યા. સંધ્યાનો સમય થયો એટલે મશાલો થઈ. પછી શ્રીહરિની આરતી કરી. આરતી કરીને ઉભા થઈને ધૂન થઈને ત્યાં તો મહારાજની મૂર્તિમાંથી જળહળાટ તેજ નીકળ્યું. એ તેજ જોઈને કેટલાયને સમાધિ થઈ ગઈ. શું કામ મહારાજ આવું કર્યું? મુક્તાનંદ સ્વામી કે આશ્ચર્ય વિના હેત બહુ થતું નથી. કઈક આશ્ચર્ય થાય ને તો હેત થાય. હા, કોઈ ખાલી એમને એમ કઈક આવીને ઓલે શું જાદુગર કઈક જાદુ બતાવે ને આપણે આશ્ચર્ય થાય, મારું હેત થઈ જાય કે આવો માણસ છે. કાંઈક બતાવે ને એટલે આશ્ચર્ય થઈ જાય. તો ભગવાનના ભગતને ન થાય. પાકા હોય તો હા, કાગરિયામાંથી રૂપિયા બનાવી દે ને પીખડામાંથી પાવેલા બનાવે. એ તો જો કે જાદુગરની રીત છે, એમાં આશ્ચર્ય ન થાય. ભગવાનના ભક્તો ન થાય એ તો હવે ઠીક છે. હથેળીમાં ભગવાન બતાવે ને તો ભગવાન સિવાય જ્યાં ત્યાં આસક્તિ ભગવાનના ભગતને ન થાય. બાકી જગતના જીવને તો જેમ તેમ થઈ જાય, કાંઈ ઠેકાણું ન રહે. એટલે મહારાજ એવું મૂર્તિમાં આશ્ચર્ય બતાવ્યું. અને સ્નેહ વિના મૂર્તિ ધ્યાનમાં આવતી નથી. બબલામાં સ્નેહ હોય તો એ ધ્યાનમાં આવે, ભગવાન ના આવે. હા હા, સ્નેહ હોય એ વસ્તુ ધ્યાનમાં આવે. એટલે મહારાજ આવો કઈક ચમત્કાર બતાવે. મહારાજની મૂર્તિમાં હેત થાય તો પછી ધ્યાનમાં એ મૂર્તિ આવે. અને ધ્યાનમાં આવે એટલે મનન ને નિધિધ્યાસ ને એ બધું થાય. માટે અભ્યાસ દ્રઢ રાખે તો સત્સંગ થાય. પ્રભુમાં તેવા અનેક આશ્ચર્યો રહેલા છે. ભગવાનમાં તો વિમુખ દ્વેષ કરતા તેમ શ્રીજી મહારાજ વધુ આશ્ચર્ય દેખાડે. વિમુખ હોય ને જેમ તેમ બોલે નહીં કે આ તો જાદુગાર છે ને આમ છે ને તેમ છે. મહારાજ વધારે કઈક એવું બતાવે કે જુઓ તમારે. મધ્યરાત્રિ સુધી આવું બધું કર્યું મહારાજ. પછી રાત્રે પ્રભુ પોઢી ગયા. અરુણોદય થયો. નાહી ધોઈ પરવારી પૂજા પાઠ કરી અને ચાલવાની તૈયારી કરી. ઘોડેસવાર થઈ ગયા. શ્રી હરિભક્તોને ખબર પડી એટલે દોડતા આવ્યા આવું બધા. અને એ વાજતે ગાજતે મહારાજ ને નાગડકાને માર્ગે વડાવ્યા. પછી વાજિંત્રોથી ગગન ગાજી ઉઠ્યું. લો, પંચરંગી નિશાન ઉડી રહ્યા હતા. સુરાખાચર શોભા જોઈને ધનભાગ માનવા લાગ્યા. હરિભક્તોને ધ્યાન કરવા માટે શ્રીજી મહારાજે અતિશય વેગથી ઘોડો દોડાવ્યો. એવો વેગથી દોડાવ્યો, ગરુડ અને વીજળીનો વેગ પણ એની આગળ કાંઈ વિસાતમાં નહીં. એવા વેગે શ્રીજી મહારાજ ઘોડો દોડાવ્યો. એટલો વેગમાં દોડાવ્યો, બધા જોઈ જ રહ્યા. લોયા અને નાગડકાની વચ્ચે નાના નાના ડુંગરા છે. વૃક્ષોની શોભા જોઈ અને શ્રી બહુ રાજી થયા. એ ડુંગરાઓની વચ્ચે એક રોજડાનું ટોળું મળ્યું. હા, મેં આમો મહારાજ એની સામે જોઈ રહ્યા કેટલી વાર સુધી. એ રોજડા પણ શ્રીજી મહારાજની સામે જોતા થંભી ગયા, સ્થિર થઈ ગયા. પરસ્પર ચિત્ત આકર્ષાયું છે. મહારાજ રોજડાની સામે જોઈ જ રાખ્યું ને, અને એના ચિત્ત એવો આકર્ષ્યા મહારાજ. એ રોજડા બધા મહારાજની પાસે પૂગ્યા. નહીં તો રોજડા તો ભાગે. મહારાજની બાજુમાં આવીને ઉભા રહ્યા. ત્યાં તો આમથી પાર્ષદો આવ્યા બધા. એ જોઈ કરીને આશ્ચર્ય પામ્યા. પછી શ્રીજી મહારાજ આગળ ચાલ્યા અને રોજણા વનમાં ચાલ્યા ગયા.
પર્વતમાળાની બહાર શ્રીહરિ આવ્યા એટલે ગામ દેખાયું. ગામ દેખાણું એટલે પાર્ષદ બંદૂકોના બાર કર્યા. નાગડકામાં હરિભક્તોને ખબર પડી કે મહારાજ આવ્યા છે એટલે એ બધા દોડ્યા છે હરિભક્તો મહારાજની સન્મુખ. દર્શન કરીને પ્રભુના ચરણમાં પડ્યા. વૃક્ષ અને વાડીઓથી ગામ ખૂબ શોભી રહેલું હતું. કિલ્લાવાળું ગામ પૂર્વ દ્વારથી શ્રીહરિ પ્રવેશ કર્યો. ભક્તોને ખબર હતી મહારાજ આવે છે એટલે આખા ગામને શણગાર્યું હતું. માંગલિક બધા દ્રવ્યો વડે કરીને ધજા પતાકા બાંધેલા અને સુવર્ણથી શણગારેલો અશ્વર શ્રીજી મહારાજને માટે લઈ આવ્યા. મહારાજ એના ઉપર બિરાજમાન થયા. વાજતે ગાજતે શ્રીહરિ રાજ દરબારમાં પધાર્યા. ઘણા બધા હરિભક્તો હતા એટલે સંત અને હરિભક્તોની સભા થઈ પેલી. બધા બેઠા. શ્રીજી મહારાજ કહે, સંતો રાજાઓ, આજે વસંત પંચમીનો ઉત્સવ કરવાનો છે. વસંત પંચમી આવી ગઈ. મહારાજ કે અમે સત્સંગમાં આવ્યા ને, 2 વસંત પંચમીના ઉત્સવ રામાનંદ સ્વામીની જોડે કર્યા અને એક ઉત્સવ એનાથી પહેલા લોજમાં કર્યો. 3 થયા અને ચોથો ઉત્સવ 2 રામાનંદ સ્વામીની જોડે, એમાં એક કારિયાણીમાં ને એક માણાવદરમાં. એ રામાનંદ સ્વામી વેળો ઉત્સવ કર્યો. અને 1860ની સાલમાં ત્રીજો વસંતો ઉત્સવ અમારા ભાગમાં આવ્યો છે. માટે કેસુડા વીણ્યાઓ, કેસુડાનો રંગ બનાવો અને આપણે રંગ ઉડાડવો છે. કે ગામમાં નાગડકા, ત્યાં મહારાજા તૈયારી કરાવે છે. આપણે આવે છે કીધી આવે વસંત પંચમી ઉત્સવ કાલ ને પરમ દિવસ. મહારાજ કે રંગ બનાવો, વસંત વધાવો, હરિજનો ફાગ લઈ આવશે અને ખૂબ રંગ ઉડાડીશું. લ્યો, બધી તૈયારી કરી. હરિભક્તો બહુ રાજી થયા. અરે મહારાજની જોડે આજે રંગ રમવા મળશે, બીજું બધું ભૂલી ગયા. ફગવા લઈ આવ્યા ને ગુલાલ ઘણો બધો લઈ આવ્યા. ઝાંઝ મૃદંગ વાગવા લાગ્યા. રંગ તૈયાર થયો. પછી રમવાની બધી તૈયારી કરી. મુક્તાનંદ સ્વામીના બનાવેલા વસંતના પદ બધા ગાવા લાગ્યા. એ દોહા ચોપાઈમાં લખ્યા છે. એમાં સબ ઋતુ રાજ વસંત હૈ, મોર્યા શ્રી હરિયંબા, વિરહી કોકિલ સ્વર કરે, ફૂલે સંત કદંબ, પુરુષોત્તમ પ્રગટ જબે, તબ ઋતુરાજ વસંત, જાઈ ચમેલી માલતી, કેસુ કેલે સંત. તમામ ઋતુઓમાં શ્રેષ્ઠ ઋતુ વસંત. અને ઈ કોણ? સંતો બધા. અને આંબા બુરે, ખબર હે ને, આંબા બુરે વસંત ઋતુમાં. શ્રીહરિ બુરિયા એમ લખ્યું આમાં. શ્રીહરિ અંબ એ મોર્યા પાછા. શ્રીહરિ રૂપી આંબો મોર્યો. વિરહી કોકિલ સ્વર કરે, અને એ સમયમાં કોયલ બહુ ટૂંકા કરે. ફૂલે સંત કદમ, અને એ ફૂલડાઓ જાત જાતના ફૂલે, વનસ્પતિઓ બધી ખીલે. એમ સંત ફૂલ્યા. પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા. એ જ ઋતુરાજ વસંત છે. જાઈ, ચમેલી, માલતી, કેસડાઓ એ રૂપિયા સંત ખીલ્યા છે. શ્યામ સુંદર વર નિરખ કે, કિયો કુમતિ કોયંત, પુરુષોત્તમ પદ રત ભયો, તા ઘેર સદા વસંત. ભગવાનના દર્શન થયા અને અંતરની કુમતી એનો અંત આવી ગયો. કુમતી ગઈ. હવે ખોટા કામ કરવાનું પૂરું થઈ ગયું. હવે દુષ્ટ બુદ્ધિનો નાશ થઈ ગયો. અને શું થયું? પુરુષોત્તમ ભગવાનના ચરણમાં પ્રીતિ થઈ. જેને ભગવાનમાં પ્રીતિ થઈ એને ઘરે સદા એને માટે વસંત ઋતુ જ છે. આજ પંચમી સુભગ દિના, आज लग्यो ऋतुराज, मुक्तानंद के नाम से खेल रच्यो समाज. મુક્તાનંદ સ્વામીના નામ ઉપર ખેલ બનાવ્યો આજ મહારાજો.
રંગવાની સુંદર શરૂઆત થઈ, રમવાની, રંગે રંગવાની. કેસર ઘોડી, ગાગર, ચુવા ચંદન, અબીર, ગુલાલની જોડીઓ, સુવર્ણની પિચકારીઓ. મહારાજ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા, હાથમાં ગુલાલની ભરેલી કંચનની થાળી અને પિચકારી મહારાજ લીધા હાથમાં. મંડપની મધ્ય જ મહારાજ વેદિકા ઉપર 8 પાંખડી વાળું કંબળ બનાવ્યું હતું, લો રંગથી એમ રંગોળીથી બનાવેલું સરસ મજાનું કંબળ. તેના ઉપર કનક કળશ, આંબાના મોર, દુર્વાના પાન, છબ્બર, શ્રીફળથી સજ્જ કરી મધ્યમાં મૂક્યો હતો. આવો સરસ આંબો એક રાખ્યો હતો. અને સંત વસંત વધાઈ ગાવા લાગ્યા. પાર્ષદો સહિત શ્રીહરિ મૂર્તિમાન જાણે વસંત રૂપે મંડપમાં પધાર્યા હોય ને આવી અદભુત શોભા થઈ. પડઘમ ને વાજિંત્રો વાગવા લાગ્યા. સંતોય અને રાજાઓએ રંગની પિચકારીઓ ભરી અને ગુલાલની જોડીઓ ભરી ભરીને મહારાજની ઉપર નાખવા મંડી જ પડ્યા. બધા સંતો અને પાર્ષદો મહારાજની ઉપર હો. એટલે શ્રીજી મહારાજ મંદહાસ્ય કરીને બોલ્યા કે આ કઈ રમવાની રીત નથી. અમે એકલા ને તમે બધા અમારી ઉપર તૂટી પડો, અમે શું કરીએ? લ્યો આમ ના હાલે મહારાજ. મને એકલો રાખી દીધો, રંગ પણ વેચ્યો ને મારે માટે રંગે રાખ્યો ને બધા લઈને બધી પડ્યા હો. પ્રેમમાં કેટલુંક નિયમ ભૂલાઈ ગયું. મહારાજ કે તમે મને ઈષ્ટદેવ માનો છો, ગુરુ માનો છો, એનો પણ તમે વિચાર ન કર્યો હો. મંડી જ પડ્યા ઉડાડવા સીધે સીધા. ત્યારે સંતો બોલ્યા કે મહારાજ ભૂલ થઈ અમારી, અને તમે ભૂલ ઓળખાવી. પ્રભુ અમે તો ભૂલના જ ભરેલા છીએ હો. સંતો કહે અમે ભૂલના ભરેલા છીએ, તમે કયો તેમ કરીએ. એટલે મહારાજ બહુ રાજી થયા. ભૂલ ન કરે ને એને ભગવાન કહેવાય, અને ભૂલને સુધારે એને સંત કહેવાય. ભૂલ થઈ હોય એને સુધારે, અને ભૂલને સમજે જ નહીં એને પશુ કહેવાય, મહાન કહેવાય. ગમે એવી ભૂલ કરે છતાંય સમજે નહીં કે ના ના મેં બરાબર કરી હોય, કે દેખાતું હોય ખોટું થઈ ગયું તોય, ઊંધું વળી ગયું હોય ને તોય સમજે નહીં. એની લૂલી કબૂલ ન કરે કે મારાથી ભૂલ થઈ. સંતો તરત ભૂલ સ્વીકારી લીધી હો. મહારાજ ભૂલ થઈ, અમે ભૂલના ભરેલા. પ્રભુ તમે ભૂલ ઓળખાવી, હવે તમે કયો એમ કરીએ. એટલે શ્રીજી મહારાજ કે બધા બેસી જાઓ. રંગના મહારાજ માટલા મંગાવ્યા, પોતે કમર કસી. બ્રહ્માદિક દેવતાઓ પણ એ સભામાં છુપાઈને બેસી ગયા, ભાઈ આવો લાભ ક્યારે મળશે કે લ્યો. બ્રહ્માદિક દેવતાઓ પણ. પછી મહારાજ મોટો રંગનો કટોરો ભરી ભરી અને સંતો અને ભક્તો ઉપર ખૂબ રંગ ઉડાડ્યો. આનંદ સ્વામી હતા, એ રંગની મોટી કુંડી ભરી આવે મહારાજ ને આગળ ભરીને ભરી રાખ્યો, રંગ મગાવીને. વળી મહારાજ ગુલાલની જોરીઓ ભરી ભરી અને ખૂબ ઉડાડ્યો. એક વાર તો પેલો રંગ ઉડાડ્યો, પછી ગુલાલ ઉડાડ્યો, એટલે બધું રંગાઈ ગયું. અને પછી પરસ્પર મહારાજ અને પાર્ષદો અને સામે સંતો એમ પરસ્પર ખૂબ રંગ ઉડાડ્યો. રંગમાં બધા રસબસ થઈ ગયા, જાણે ગુલાબનો બાગ ખીલ્યો હોય ને, અથવા તો કમળનું સરોવર હોય એવી સભા, એવી બધી શોભા હતી. સંતો ને ભક્તજનો બધા એક જ થઈ ગયા હો, રંગે રંગાણા. રંગે ભરેલા શ્રીહરિ અશ્વ પર સવાર થઈ અને નદીએ સ્નાન કરવા ગયેલા છે. સંતો સહિત નદીમાં ખૂબ નાયા, અને વાવમાં પણ નાયા. લો પ્રસાદીની વાવ છે નાગડકામાં, ત્યાં પણ પ્રભુ સ્નાન કરેલું છે. પછી વાજતે ગાજતે પૂરમાં પધાર્યા. મુકુંદવર્ણી રસોઈ કરી, શ્રીહરિ જમવા પધાર્યા છે પાકશાળામાં. સુવર્ણની ચોકી ઉપર શ્રીહરિ બિરાજમાન થઈ. દૂધ પાક, પૂરી, જલેબી, મોતીચૂરમા, સુતરભેણી, ઘેબર, શીરો, માલપુઆ, રોટલી, ગુંદર પાક અને ગુલકંદ વિગેરે ભજનનો થાળ પ્રેમાધીન થઈને પ્રભુ પ્રેમથી જમ્યા. ગુલકંદ ભેગો માયલો, કોઈ દી હોય નહીં આપણા થાળમાં હોય. જમી ચડું કરી મુખવાસ લઈ મંડપમાં એક કાચની હાંડી શણગારી હતી, ને સરસ મજાની રંગોળી પૂરી હતી. ત્યાં સંતો અને રાજાઓને શ્રીહરિ પીરસવા પધાર્યા. ગંભીર શબ્દ કરીને મહારાજ સંતોને બોલ્યા, સંતો આવી જાઓ, બધા પંગતમાં બેસી જાઓ. મુક્તાનંદ સ્વામી કે ઉત્તમ રાજન નિષ્કામી સંતો બધા હો,
નિષ્કામી. હા, અહીંયા તો નિષ્કામતાની મજા છે ભાઈ, સકામતાની નહીં. નિષ્કામ સોહી હરિભક્ત રહાવે, નિષ્કામ બિના ન ભક્ત કહાવે. અવતાર ભક્ત અનંત અપારા, ભૂમિ પર ભય ન આવત પારા. નિષ્કામ નિયમ જ્ઞાન में જેવું, ऐसे सामर्थ न सुनत केऊं. तेहि कर सब से पर जह जानो, इनकी समता न और कु आनो. કેવા સંતો છે આ નિષ્કામી સંતો. આમાં એવું લખે છે કે પૂર્વે અનંત અવતારો થઈ ગયા પૃથ્વી ઉપર, એ અવતારને માનવા વાળા અનેક ભક્તો થઈ ગયા, એવા અનેક ભક્તો. પણ આ તો બધા જથાબંધ નિષ્કામી ભક્તો, આવું ન મળે ક્યાંય. નિષ્કામ અને નિયમમાં જે જ્ઞાન છે ને, જે સામર્થ્ય છે, એવી ક્યાંય તમને સાંભળવા ન મળે વિશ્વના ઇતિહાસોમાં. એટલા માટે આ ભગવાન અને આ ભગવાનના આશ્રિત સંતો અને ભક્તજનો સબસે પર હે, એમ લખ્યોમાં. તેહી કર સબસે પર યહ જાનો, કે આ પુરુષોત્તમ નારાયણને માનવા વાળા ભક્તો સંતો સર્વ થકી પર. પૂર્વે અવતારો અનંત થઈ ગયા, એના ભક્તો અનંત થયા, પણ આવા નિષ્કામી વર્તમાન વાળા ભક્તજનો એ એક બે નહીં, જથાબંધ. બીજા અવતારમાં કોઈક ભક્તો હોય નિષ્કામી, ન હોય એમ નહીં, પણ કેટલા ગણ્યા ગાંઠ્યા. અહીંયા તો જથ્થાબંધ છે. માટે બીજા જેવા આને ન માનજો, બીજા અવતાર જેવા મહારાજને ન માનજો, અને બીજા ભક્તો થઈ ગયા ને એના જેવા નહીં, એના કરતા પર છે, પર શ્રેષ્ઠ છે. હરિભક્તો કેવા નિયમ પાડે નિષ્કામ વ્રતના, ગ્રસ્તાશ્રમમાં હોય. લ્યો આ બાજુ વંથલી ગામની બાજુ મેં ગામ છે, ત્યાંના હરિભગત હતા અર્જણભાઈ કરીને. એની દીકરી ઉંમર લાયક થઈ એટલે લગ્ન કરવા પડે ને, દીકરીને જોવા માટે આવ્યા હતા બધા માણસ. તે દીકરી બધાને પીરસીને જમાડ્યા. સારા સ્વભાવની હરિભગતના ઘરે તો હાવ જેવું તેવું ન હોય. પછી ઓલ્યા કે ભગત ને પછી બેઠા જમીને, એ કે આમ બરાબર છે, મોઢામાં એક દાગો છે, કે દાગો કે ઓલા હરિભગત કે મને ખબર નથી, કે હશે કે લ્યો. દીકરીનું મોઢું નહીં જોયું જિંદગીમાં, વિચાર કરો તમે. એવા ગ્રસ્તાશ્રમમાં હરિભક્તો ઈ કોના ઘરે હોય? સહજાનંદ સ્વામીના આશ્રિતમાં આવું હોય. હો, પોતાની દીકરીનું મોઢું ન જુએ એવા હરિભગત. ઓલ્યા માને નહીં કે ઈ કઈ વસ્તુ બને કે દીકરીનું મોઢું ન જોયું એવું. તો કે તમે કયો પ્રતિજ્ઞા કરું કે મને ખબર નથી, કે લ્યો મેં મોઢું એનું જોયું નથી. આવા તો ગ્રસ્તાશ્રમમાં હરિભક્તો, શ્રીજી મહારાજને માનવા વાળા. એટલે બીજું કાંઈ નહીં, પૂર્વે થઈ ગયા છે ને એના ઈ ભક્તો કરતા શ્રેષ્ઠ માનો આ સંપ્રદાયના ભક્તોને અને સંતોને. અને શ્રીજી મહારાજને બેડો પાર થઈ જશે. વિશ્વમાં આવું ક્યાંય જોવા નહીં મળે એવું અહીંયા કને છે, એમ ગ્રંથ કરતા લખે છે. શ્રીજી મહારાજનો સાદ સાંભળી અને સંતો બધા આવ્યા, જમવા બેઠા, વ્યવસ્થિત ગોઠવાઈ ગયા, મર્યાદામાં. બેસવાની રીત પણ અલૌકિક. ભોજનમાં જળ મેળવીને જમવાની રીત. રસાસ્વાદથી બીજી ઇન્દ્રિયોનું પોષણ થાય છે, માટે હે સંતો રસાસ્વાદનો ત્યાગ કરવો. ભોજનના અન્નમાં જળ મેળવીને જમવું, બીજી ઇન્દ્રિયોમાં આસક્ત ન થવું. દેહના ટકાવ પૂરતા ઇન્દ્રિયોના આહાર છે એ નિરસ કરી અને શાસ્ત્રની મર્યાદા પ્રમાણે લેવા. આટલો મહારાજ ઉપદેશ આપ્યો, આટલો જ, વધુ કઈ કહેવાની જરૂર પડતી નહીં. સંતો એવા હતા ને,
સેજ ભૂલ થતી હોય મહારાજ કે એટલે તરત ચેતી જાય, એ પ્રમાણે પાછું કરવા માંડી જાય. અને શ્રીજી મહારાજ સંતોને એવા ભાવથી પ્રેમથી જમાડે, જેમ વહાલા સગાને જમાડે ને એમ મહારાજ સંતોને ભક્તજનોને જમાડતા. બધા મર્યાદાથી જમતા જોઈને મહારાજ બહુ રાજી થયા અને કહ્યું કે એક એક સંત દ્વારા અમને અનંત જીવોનો મોક્ષ કરવો છે મહારાજ, અનંતનું કલ્યાણ કરવું છે. એમ અનંત શક્તિ ધરનારા અક્ષરપતિ પુરુષોત્તમ નારાયણ ભગવાન કહે છે કે હે સંતો, તમારા દ્વારા મારે અનંત કામ કરવા છે. એમ આનંદ પમાડતા સંતોને ને રાજાઓને મહારાજ પીરસી અને જમાડ્યા. બધાને જમાડીને પ્રભુ હસતા થકા શ્રી આસન ઉપર બિરાજમાન થયા. પહોર દિવસ રહ્યો ત્યારે સંતો નાહીને આવ્યા. રાજાઓ પાસે શરીર દબાવરાવ્યું મહારાજ. લીડા અદભુત છે. આ પણ બધા ઘણા બધા સુરા ખાચરનું ગામ મુખ્ય નાગડકા, સમજ્યા? સુરા ખાચરનું ગામ મુખ્ય નાગડકા, પછી લોયા. પણ મહારાજ લોયામાં વધુ લીડા કરીને એટલે નાગડકા થોડુંક સત્સંગમાં નબળું થઈ ગયું. લોયા વધારે પ્રસિદ્ધ. મારે સાકોત્સવ જબરો કર્યો ને ત્યાં કને મેન ગામ નાગડકા. અને નાગડકામાં આ શ્રીજી મહારાજ સંતો ભક્તજનોને ખૂબ જમાડ્યા. વસંત પંચમી ઉજવ્યા પછી મહારાજ રાજાઓને કીધું કે તમારી શક્તિ પ્રમાણે જેટલું બળ હોય ને અમારું અંગ દબાવો, કડતર બહુ થાય છે મહારાજ, કે તમને બધાને બહુ પીરસ્યું ને. હવાર તુના મહારાજ કે રંગ રમ્યા ને પછી નાયા નદીમાં ને કુવામાં નાયા ને વરિયા, બધાને પીરસ્યું ને પગ દુખ્યા મહારાજ. હવે તમે દબાવો. તે 10 જણા આવ્યા. હો જીતનો જોર જામે હી રહાઈ, તીતનો શરીર દબાએ આઈ, દબાત દબાત એક પલંગ જે હું, તાહું તોર દિને નૃપતે હું. એવું જોર કરી કરીને દબાવ્યાથી પલંગ હતો ને ભાંગી ગયો. એક તો બીજો પાઠ લઈ આવ્યા, ફરી આવ્યા બધા. 10 નૃપ દાબી કે थक ही जब हूँ, और 10 को उठावत तब हूँ. एह विद नृप कहावत जयते, 3 से शरीर દબાએ તે સે. 10 જણા થાકી ગયા, પરસેવા રેપ જેવી એક બાજુ થઈ ગયા. બીજા 10 જણા આવ્યા. હો ઈ મહારાજના પગને મહારાજ કે હજી અમારી કડતર ભાંગી નહીં ગયો. એવું જોશ કરી કરીને દબાય. હા, હરી શરીરનું કે હાડકું ન રહે એવા તાકાત વાળા હતા. હો એને અભિમાનનું, બળનું, શક્તિનું અભિમાન બહુ હતું. એટલે દબાવીને બધા થાક્યા. પછી મહારાજ કે આજે તમારે બધાને બળની પરીક્ષા કરવી છે કે હો. મહારાજ કે અમે 6 મહિનાથી અન્ન જમ્યા નથી, શરીરને ક્ષીણ કરી નાખ્યું, છતાં અમારી તાકાત જુઓ તમે, કઈક કરી દો, એલા અમારી કડતર મટાડો. મહારાજ કે પૂર્વ દેશના લોકોમાં જેટલું બળ કોઈમાં ન હોય એવું અમને અભિમાન છે, અમારું અભિમાન ઉતારો. મહારાજ કે હો બહુ દબાવ્યું. પછી યોદ્ધો ભરવાડ આવ્યો. હો એ કે તમે બધા એક બાજુ થઈ ગયા, મને આવા દો. અને પછી યોદ્ધો ભરવાડ. મહારાજ કે તું કાંઈ નહીં, અમારો પોંચો દબાવ કે દુખે છે, કે બહુ પીરસ્યું ને. તે પોંચો દબાવવા ગયો ને આમ નથી. હો બહુ બર કર્યું, પરસેવાથી પલળી ગયો. મહારાજ કે અમારું માથું દબાવી દે, માથું ન દબાવી ગયો. પછી યોદ્ધો ભરવાડ તો સીધો મહારાજના ચરણમાં પડ્યો. હો અને સદાયને માટે મહારાજનો દાસ થઈ ગયો, કાયમ સેવામાં રહ્યો. અને ઓલા બધા રાજાઓ આવ્યા હતા ને સુરા ખાચરના સંબંધીઓ, એ બધા મહારાજને શરણે થઈ ગયા કે પ્રભુ તમે તો ભગવાન છો. કે હો તમે રમવાના જેવા નથી, તમે ભજવા જેવા છો, ભજવા જેવા. હવે ખબર પડી. એ બધા કંઠીઓ બાંધી લઈ અને મહારાજનું ભજન કરવા લાગ્યા. એમ મુક્તાનંદ સ્વામી કે નાગડકામાં શ્રીજી મહારાજે આવી અદભુત લીડા કરી. આ તો ભગવાનના ભક્તને એમાં મજા આવે, બાકી બીજા બધા આમાં કઈ સમજે નહીં. એવું બધું છે. આ ભગવાનના ભક્તને અત્યંત મોટાઈ જણાય અને જીવને એ વસ્તુ મનાતી નથી. શ્રીજી મહારાજ પોતે અત્યંત સમર્થ હોવા છતાં પણ અલ્પ જીવનું આવું અપમાન સહન કરે અને નાના નાના જીવોની સાથે આવી લીડાઓ કરી અને પોતાનો નિશ્ચય
કરાવે. એવી રીતે 56મો તરંગ થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય.